કયો પક્ષ મજબૂત લાગે છે? ખાસ કરીને ખેતીને લગતા કામો હોય કે કોઈ પણ તમને કામ હોય, બધામાં ભાજપ જ. શું કારણ છે એવું? કામ સારા છે એટલે 5-5 દિવસ 7-7 દિવસની રજા લઈને આપણે પ્રચાર માટે આવ્યા છે કે ભાઈ સારા માણસ આવ્યા છે તો આપણે 5 વર્ષમાં ખાલી 5-7 દિવસ એને ટાઈમ આપવાનો છે, પછી તો ઈ એનું કામ કરે જ છે. સારો માણસ હશે તો કામ કરવાનો જ છે. અત્યારે ગામડાની પરિસ્થિતિ એવી છે કે આયુષ્યમાન કાર્ડ બહુ જરૂરી છે, કારણ કે ગોઠણ છે, પથરી છે, એમાં એટલું સહાય આપે છે કે તમે આવવા જવાનું ભાડું પણ સરકાર આપે છે. કૂવામાં હશે તો જ અવેડામાં આવશે. હવે કૂવો તો ભરેલો જ છે, હવે અવેડામાં ભરવાનું કામ આપણું કામ છે. ગોઠણના ઓપરેશન લગભગ ગામમાં બધા ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં થયા છે. એમાં બધી પછી ખેડૂતને સહાય છે, બધી સબસિડીની ટ્રેક્ટરથી માંડીને બધી સહાય ભાજપ સરકાર દ્વારા આપવામાં આવે છે. તમને કયો પક્ષ ગમે? બીજેપી. શું કારણ એનું? કામ જ એવા છે. સોશિયલ મીડિયા અને નીચેનું ટોટલી ડિફરન્ટ છે. 26 એપ્રિલ 2026 ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અને કહી શકાય કે સૌથી મહત્વની એવી ચૂંટણી છે તે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. ગણતરીના દિવસો હવે બાકી છે અને આમ જોઈએ તો અત્યારે તાપમાન ગુજરાતમાં ઊંચું છે, પરંતુ તેનાથી પણ વધારે અત્યારે જો કોઈ ચર્ચા થઈ રહી હોય તો તે ચૂંટણીની થઈ રહી છે. ત્યારે હાલ આપણે રાજકોટ જિલ્લા પંચાયતની દેરડી બેઠક પર છીએ અને આપણે હાલ ખિલોરી ગામમાં છીએ. તો અહીંના લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે તમારું? સૌપ્રથમ જીતુભાઈ. શું કહેશો? સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે અને અત્યારે માહોલ પણ જોવા મળતો હશે, બધા પક્ષવાળા લોકો પણ આવતા હોય છે. શું લાગે છે, કોનો માહોલ લાગે છે? માહોલ તો અહીં તો ભાજપનો લાગે છે. સ્થાનિક ઉમેદવાર અહીંના છે ને. હા, શું કારણ છે એનું? કામ એના એવા છે. એ તો ઉમેદવાર પહેલા નહોતા રાજકારણમાં, કઈ નહોતા તો કામ સારું જ હતું ને. ક્યાં એવા કામો છે જે તમને લાગે છે કે એમનો માહોલ છે? સામાજિક કાર્યમાં ગમે એવું કઈ બન્યું હોય તો એ તાત્કાલિક હાજર જ હોય, 24 કલાક ગમે તે ફોન કરો ને. અને આમ એ ઉદ્યોગમાં વણાયેલા, રાજકારણમાં હતા જ નહીં. આ વર્ષે એને ટિકિટ મળી છે ભાજપમાં, કામ એનું સારું છે. તો અન્ય લોકો પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે આપનું? કમલેશભાઈ કાંતિભાઈ રામાણી. ખાસ કરીને અત્યારે આમ જોઈએ તો આપણે ખિલોરીમાં છે ને અહીં દેરડી બેઠક લાગે છે અને અત્યારે જે જયશ્રીબેન ચોવટિયાને ટિકિટ મળી છે, તો શું લાગે છે કોના પર આ વખતે પસંદગીનો કળશ ઢોળાય તેવું? ભાજપે પણ ઉમેદવાર ઉતારે છે, ત્રિપાખ્યો જંગ છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે. શું લાગે છે? જયશ્રીબેન ભરતભાઈ સોવટિયા ફાઇનલ છે, કારણ કે એને એવા કામ કર્યા 5 વર્ષની અંદર ગામની અંદર સારા કામ કર્યા. ક્યાં એવા કામો છે જે તમને ઘણા એવા છે, ખેડૂત બાબતના ઘણા, માનવીના ઘણા કામ કરેલા. તમારું નામ શું છે? સંદીપભાઈ. શું કહેશો, તમને શું લાગે છે? તમને કયો પક્ષ ગમે? બીજેપી. શું કારણ એનું? કામ જ એવા છે. જેમ કે રોડ, રસ્તા, પાણી, ગોંડલનું કઈ કામ હોય, કોઈ પણ વસ્તુમાં કઈ તકલીફ નથી ખેડૂતને કોઈને. ખાસ કરીને તમે ગોંડલની વાત કરો તો ગોંડલની સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચર્ચાઓ થતી હોય છે, તો ખરેખર એવું કઈ છે ગોંડલમાં જેવી ચર્ચાઓ થતી હોય? કોઈ વસ્તુ નથી, અફવા છે ખાલી બધી. મિર્જાપુર નથી, ભગવતસિંહ નું ગોંડલ છે. તો શા માટે લોકો આવું કહેતા હોય તો કે ને અમે પાર્ટી વાળા કે એવું કઈ છે જ નહીં ગોંડલમાં. તો અન્ય પાર્ટી શા માટે નહીં? બીજેપી નું કામ જ એવા છે બધે, તમામ પ્રકાર ગામડા લેવલે બધા. તો અન્ય પાર્ટી વાળા પણ કહેતા હોય છે અમે પણ કામ કરશું, એક મોકો આપો, તો એ શા માટે નહીં? મને કામ જ નથી કાંઈ, અમારે હાથ છે બધું બીજેપી બસો ત્યાં. એટલે એ જ તમને મજબૂત લાગે છે? મજબૂત બીજેપી. તમારું નામ શું છે? ભૂપતભાઈ. તમે શું કામ કરો છો? હું ખેતી. હા, શું લાગે છે તમને કયો પક્ષ મજબૂત લાગે છે? ખાસ કરીને ખેતીને લગતા કામો હોય કે કોઈ પણ તમને કામ હોય, બધામાં ભાજપ જ. શું કારણ છે એવું? કામ સારા છે એટલે. જે ખેડૂત તરીકે તમને કેવો કામો લાગે કે એના કારણે તમને ભાજપ મજબૂત લાગે છે? CCI. હા, સબસિડી એવા બધા. એટલે તમને લાગે છે ભાજપ જ મજબૂત છે? શું નામ છે તમારું? પરેશભાઈ સોવટિયા. તમે આ વિસ્તારમાં અત્યારે બધું જોતા હશો ને અત્યારે કેવો માહોલ છે? સૌપ્રથમ તો અત્યારે બધા ઉમેદવારો આવતા હશે, બધા ઉમેદવારો, પણ ભાજપનો માહોલ બહુ સારો છે ને ભાજપના કામ છે એવા કે આયુષ્યમાન યોજના છે, એમાં બધાને લાભ મળ્યા છે બહુ પૂર સારા. બધાના ગોઠણના ઓપરેશન લગભગ ગામમાં બધા ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં થયા છે. એમાં બધી પછી ખેડૂતને સહાય છે, બધી સબસિડીની ટ્રેક્ટરથી માંડીને બધી સહાય ભાજપ સરકાર દ્વારા આપવામાં આવે છે. એની બધા ખેડૂતોને બહુ લાભ થયો છે. એ પછી મગફળીના પ્રશ્નો હોય, CCI દ્વારા ખરીદી બધી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે અહીંયા બધો માહોલ ભાજપ તરફી છે એમ, બીજા કોઈ પક્ષનું કાંઈ વજન નથી એમ. તમે કહો છો ભાજપનો માહોલ છે, પરંતુ સોશિયલ મીડિયા પર પણ કંઈક અલગ માહોલ જોવા મળતો હોય છે અને જમીન પર અમે જોઈએ છીએ તો જે રીતે અલગ માહોલ જોવા મળે છે, શું લાગે છે કેમ આટલો બધો ફેર છે? સોશિયલ મીડિયામાં તો એક એવું ઊભું કરવામાં આવે છે કે ભાઈ સોશિયલ મીડિયામાં કે ભાજપમાં આમ છે ને ભાજપમાં ગોંડલમાં ગુંડાગીરી છે ને આમ છે, પણ એવું કાંઈ અહીંયા અત્યારે જોવા મળતું નથી. સોશિયલ મીડિયાથી ખાલી બતાવવાનો પ્રયત્ન કરે છે, પણ ગામડામાં
બહુ સુખી અને બહુ સારું છે, કાંઈ એવી કાંઈ પ્રશ્ન છે જ નહીં. ખાસ કરીને તમે આયુષ્યમાન કાર્ડની વાત કરી. ભારતીય જનતા પાર્ટીના જે કોઈ આપણે કહીએ કે શા માટે, તો એ કેટલું જરૂરી છે લોકો માટે? કારણ કે મોટાભાગના લોકો એ કહેતા હોય છે કે આયુષ્યમાન કાર્ડ એ ખૂબ મહત્વનું વસ્તુ છે માણસ માટે. અત્યારે ગામડાની પરિસ્થિતિ એવી છે કે આયુષ્યમાન કાર્ડ બહુ જરૂરી છે, કારણ કે ગોઠણ છે, પથરી છે, એમાં એટલું સહાય આપે છે કે તમે આવવા જવાનું ભાડું પણ સરકાર આપે છે. એટલે એમાં બહુ લાભ થયો છે. નાના માણસને જે જરૂર છે આયુષ્યમાન કાર્ડમાં બહુ સરસ કામ છે ભાજપ સરકારનું. એટલે એની હિસાબે ભાજપ સરકાર તરફી બહુ માહોલ છે. ત્રિપાખ્યો જંગ છે, તો શું લાગે છે કોનું પલડું ભારે લાગે છે? કારણ કે 3 પક્ષ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ભાજપ છે. એમાં ત્રિપાખ્યો જંગ એવું કાંઈ છે જ નહીં. અમારે અહીંયા પછી ભાજપનો જ માહોલ છે. ત્રિપાખ્યા જંગ તો બે એકબીજાના આમ કંઈક ભેગા હોય, આમ ઘડીક થાય તો નોખા પડે. આપને કોંગ્રેસ બે એકાબીજાની ઘડીક થાય તો ભેગા થઈ જાય, ઘડીક થાય દિલ્હીમાં ભેગા થઈ જાય, અહીંયા નોખા થઈ જાય. એવું બધું એને એકાબીજાની ટીમ છે. એવું ભાજપને એને કાંઈ લાગતું ઓળખતું નથી. એટલે ભાજપ એક અહીંયા મજબૂત પક્ષ છે. તમારું નામ શું છે? અજયભાઈ પદમાણી. ખાસ કરીને યુવાન છો, તો યુવાનો કઈ રીતે જોતા હોય છે? કારણ કે યુવાનો પર જ હવે તો મદાર રહેતો હોય છે મોટા ભાગનો. તો શું કહેશો એક યુવાન તરીકે, તમને કયો પક્ષ મજબૂત લાગે છે, કયો પક્ષ તમને ગમે છે? તમે જે આ ચૂંટણીની વાત કરો ને, તો અમારા એરિયામાં ઘણા ટાઈમથી પહેલી વાર એવું બન્યું છે કે જે સ્થાનિક અને જે ગામડામાં રહે છે ને એને ટિકિટ મળી છે. ઘણી વાર એવું છે કે ભાઈ એરિયા અમારે 12 ગામ પૂરતો છે, પણ કોઈ બહારનો ઉમેદવાર કે જે નીચેના લેવલના આ 12 ગામ પૂરતાના જે એના કામ છે એ ઓળખી ન શકતો હોય, અથવા એરિયાનો છે નથી એટલે એને આઈડિયા નો. બિલકુલ. પણ ભરતભાઈ એવી વસ્તુ, એવા માણસ છે કે જે અત્યાર સુધી એની પાસે કોઈ પણ પ્રકારનો હોદ્દો નહોતો, તેમ છતાં કુદરતી આફત હોય એને અહીંયા સમર્થ ઓઇલ મિલ છે, ડાયરેક્ટ ત્યાં રસોડું ચાલુ કરી દે. કોઈને આજુબાજુના ગામના કાંઈ નાના મોટા પ્રશ્ન હોય તો ત્યાં રજૂઆત કરે. તો એનાથી જેટલા થઈ શકતા હતા એટલા એને કરી દીધા. એના આગળના જે રજૂઆત કરવાની હતી એને કરાવી દીધા. હું અમદાવાદ રહું છું, પણ આવા માણસ જો આપણા એરિયામાં આવશે તો કંઈક સારું કરશે. તો 5-5 દિવસ 7-7 દિવસની રજા લઈને આપણે પ્રચાર માટે આવ્યા છે કે ભાઈ સારા માણસ આવ્યા છે, તો આપણે 5 વર્ષમાં ખાલી 5-7 દિવસ એને ટાઈમ આપવાનો છે. પછી તો એ એનું કામ કરે જ છે. સારો માણસ હશે તો કામ કરવાનો જ છે, નથી તો એ કર્યું છે તો હશે તો કેટલું કરશે એ વિચારવાનું છે. બિલકુલ. એટલે બધાને, અમારા જે આ એરિયાના છે બધાને એક જ કહેવાનું થાય છે કે ભાઈ સારો માણસ આવ્યો છે ને, તો એકવાર ટાઈમ આપ્યો છે, બધાએ પોતપોતાનું ટાઈમ લઈ અને 26 તારીખે જે મતદાન છે એ બહુમતીથી મતદાન કરો, જેથી કરીને આપણો જે માણસને ઊભો રાખે છે આગળ બી એને સપોર્ટ રહે કે ભાઈ જો હું મારા એરિયાના અત્યાર સુધી આટલી ઓછી લીડ હતી અને હું વધારે લીડ લાવ્યો છું, તો હવે મારું બી કામ કરવું પડશે. કેમ કે મેં બી નીચેવાળાને એવું જ કીધું છે ને, મારી જનતાને, કે ભાઈ હું તમારું આ કામ કરી દઈશ, હું તમારું આ કામ બી કરી દઈશ. ઓકે. તમે શું જોઈને મતદાન કરતા હો છો? પક્ષ જોઈને, ઉમેદવાર જોઈને, કે શું જોઈને? ખાસ કરીને આ ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમાં પક્ષ તો જોવાનો જ હોય. કેમ કે જો ઉપર હશે, કૂવામાં હશે તો જ અવેડામાં આવશે. હવે કૂવો તો ભરેલો જ છે, હવે અવેડામાં ભરવાનું કામ આપણું કામ છે. જો આપણે અહીંયા સપોર્ટ એને બેઝ કરી દેશું તો ઉપરના લેવલથી જેટલું ફંડ આવવાનું તો એ આવશે જ, પણ વધારે સારો માણસ હશે વધારે લાવી દેશે અને ગામને વિકાસને થોડોક વધારે આગળ વધશે, ગામનો વિકાસ. શા માટે અન્ય પાર્ટીને? કારણ કે ત્રિપાખ્યો જંગ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ભાજપ છે, તો અન્ય પક્ષો શા માટે નહીં? જો વાત એવી છે કે આ અમારો જે એરિયો છે એ ભાજપનો એરિયો છે. નવા કોઈ માણસને લાવશું, અમે એને પરિચિત નથી તો એ આગળ કેવું કામ કરશે એ બી અમને ખબર નથી. પણ જે અત્યારનો જે ઉમેદવાર છે, અમે એને જાણ્યો છે, અમે એને ઓળખો છે, એને પરખો છે, તો આપને ખબર છે કે આ એરિયાના માણસોને ખબર છે કે આની કેપેબિલિટી કેટલી છે. તો એના બેઝ ઉપર ડિસિઝન લેવું વધારે સારું. તો એ લોકો કહેતા હોય છે કે અમને પણ એક મોકો આપો તો અમે દેખાડી દઈશું ને, એવું બધું તો એ લોકો પણ કહેતા હોય છે, અન્ય પક્ષના લોકો પણ. કામ એવી રીતના હોય કે જ્યારે તમારી પાસે કાંઈ નથી અને ત્યારે તમે કામ કરી બતાવો, એ મેઇન વસ્તુ છે. આ માણસ પાસે બી અત્યારે કશું જ છે ને, તેમ છતાં કરી બતાવ્યું, ત્યારે આ ઉપરના માણસોએ એની નોંધ લીધી અને એને સીટ આપી. બધાને એવું જ, અત્યારે બધા એવું જ કે એક મોકો આપો, અમે કરી બતાવશું. પણ પેલા મોકો આપ્યો, પેલા કરી બતાવો. મેઇન વાત એ છે, ત્યારે તમારી ઉપર કોઈક વિશ્વાસ કરશે. અને જેથી કરીને છે ને તમને, આ તો ભાજપની વાત છે પણ ઓવરઓલ બી વાત થાય ને તો એ જ છે કે પહેલા નથી તેમ છતાં કરી બતાવો, ત્યારે તમારી પર વિશ્વાસ કરશે કોઈ. તમે સોશિયલ મીડિયા વાપરો છો? વાપરી જ છે ને. તો સોશિયલ મીડિયામાં તમે ગોંડલનું કેવું ચિત્ર જોવો છો? ખાસ કરીને ગોંડલમાં જુઓ તો સોશિયલ મીડિયાને કઈ ફેર લાગે છે? નહીં, સોશિયલ મીડિયા અને જે સ્થાનિક છે
જે નીચેના લેવલનું છે ટોટલ ડિફરન્સ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે સોશિયલ મીડિયામાં છે, સોશિયલ મીડિયા એક કંપની બેઝ આખું ચિત્ર હોય કે તમે કોઈ નાના ભાજપની કોઈ બી નાની મીટિંગ હોય, નાની મીટિંગમાં કોઈ એનો અલગ માણસને એક ઊભો રાખી દે, બે પ્રશ્ન કહી દે, સામેવાળો થોડોક કન્ફ્યુઝ થઈ જાય, એનું વિડીયો ઉતારી અને આખામાં કે એમાં તો તમારે સ્પોન્સર જ કરવું છે ને. પણ નીચેના લેવલથી એવી રીતના કશું જ નથી. ગોંડલ તાલુકામાં તમે કોઈ બી ગામમાં લઈ લ્યો, કોઈ બી વડીલો જે પ્રોપર રહે છે એને બી પૂછી લ્યો, જે લોકો સોશિયલ મીડિયા અને નીચેનું ટોટલી ડિફરન્ટ છે. તો જે રીતે વાતો કરી રહ્યા છે ને હાલ આપણે જોઈએ તો ચૂંટણીનો માહોલ જામેલો છે અને ખાસ કરીને તેમણે જે રીતે વાત કરી છે કે પહેલા કામ કરો એ પછી જે લોકો છે તે પસંદગીનો કળશ ઢોળતા હોય છે, કામને જોઈને તેઓ મતદાન કરશે તેવું તેમનું કહેવું છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.